મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. બધાને દિવાળીની ઘણી ઘણી શુભકામના. મિત્રો, આમ તો 11 થી જ તમારે રોજ દીવા મૂકવા જોઈએ ઉંમર ઉપર. ઘણા દિવેલના દીવા કરે છે, કોઈ તલના તેલના કરે છે. બને ત્યાં સુધી ડાલડા ઘીના ન કરશો. તમારી શક્તિ હોય તે પ્રમાણે ઘી તેલ ના દીવા કરી શકો અથવા દિવેલના દીવા કરી શકો છો. ઘરને સુંદર સજાવજો. આજે દિવાળી છે. આજે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના જે પર્વ ચાલે છે આપણા ઘરે આવતા હોય છે. આ દિવસે એના સમય પ્રમાણે આવતા હોય છે, પણ જો આપણું ઘર સુંદર સજાવેલું હોય તો મા પ્રસન્નતા પૂર્વક આશીર્વાદ આપીને જાય છે. તો ચોક્કસ આજે દિવાળી પણ છે. દિવાળીને બધાને ઘણી ઘણી શુભકામના. આજના દિવસે લક્ષ્મી પૂજનનું પણ મહત્વ છે. આજે બપોર પછી અમાસ થઈ જાય છે. 3 વાગ્યા પછી, 3:54 પછી આજે કુબેરનું પૂજનનું પણ બહુ મહત્વ છે. આજે દીપાવલી છે. સાંજના સમયે બધા દીવા કરવા જોઈએ ઘરમાં, એનાથી ઘણો લાભ થાય છે. આજે જોઈશું આજનો શુભ પંચ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 14. આ 14 તિથિ આજે બપોરે 3:54 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની અમાસ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ચિત્રા. ચિત્ર નક્ષત્ર આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે સવારે 45 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વિશ્વકર્મ. વિશ્વકર્મ યોગ આજે આખો દિવસ રહેશે, સવારે 9:51 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પ્રીતિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે શકુની. શકુની કરણ આજે બપોરે 3:54 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ચતુષ્પાદ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિનો નક્ષત્ર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ છે. પરંતુ મિત્રો, આ કન્યા રાશિ આજે સવારે 11:16 પૂર્ણ થઈ જાય અને સવારે 11:16 પછી જે બાળકનો જન્મ થાય એની તુલા રાશિ ગણાશે. તુલા રાશિ નક્ષત્ર આવે છે રન. તો તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. આ તુલા રાશિ આજે સવારે 11:16 થી શરૂ થઈ બીજી તારીખે રાત્રે 11:24 પૂર્ણ થશે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ બધાની રાશિ તુલા ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ છે ચોક્કસ પૂજા વિધિ કરાયેલો. 14 અમાસનો જન્મ હોય એનાથી દરિદ્રતા આવતી હોય છે, એ માટે ચોક્કસ કરાવી લેવું. આજે જે કોઈ અમારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. અને દિવાળીની બધાને ફરી પાછી ઘણી ઘણી શુભકામના. આજના દિવસે આજનું સુકન કરી લેજો. દરેક જણ આજે સુકન કરી લેજો. જેની વર્ષગાંઠ હોય એને જ કરવાનું એવું કઈ નથી હોતું, પણ સારા પર્વમાં તમે સુકન કરેલું હશે તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, આજે કોઈ વિદેશમાં જરૂરી છે, કોઈનું ઓપરેશન હોય, કોઈને ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આ તમામ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત કરાવે એવી માં શારદાને, માં સરસ્વતીને પ્રાર્થના કરું છું. હવે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો આજનું સુકન કરીને જજો. આ એક જ અમાસ એવી હોય છે દિવાળીની જેમાં તમે કોઈ પણ કાર્ય કરી શકો છો, એ શુભ ગણાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો ગુરુવાર છે તો ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરીને નીકળો. કોઈ ગુરુ ના કર્યા હોય તો માતા પિતા સર્વોપરી પ્રથમ ગુરુ છે, એમને વંદન કરીને નીકળો. આજે બ્રાહ્મણોને ભોજન કરાવી દો. માં શારદા દેવી પ્રસન્ન થશે, કારણ કે સરસ્વતીની સૌથી વધારે ઉપાસના આરાધના કોઈ કરતું હોય તો તે બ્રાહ્મણો છે. તો ચોક્કસ કરાવજો. આજે બ્રાહ્મણ ન મળી શકે તો એમના ઘરે જઈને સીધું આપી આવો, અન્નદાન કરી આવો, અથવા ગૂગલ પે પર એને દક્ષિણા મોકલી આપો તો પણ ચાલશે. કોઈને કોઈ રીતે દાન પહોંચાડી દો. તમારી પર મહાલક્ષ્મીની અને સરસ્વતીની બેઉની કૃપા પ્રાપ્ત થશે. આમ તો આજે ગુરુવાર છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે આખો દિવસ શુભ ગણાતો હોય છે, પણ શુભમાં પણ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ ખરીદી કરી શકો છો, લક્ષ્મી પૂજા કરી શકો છો, છઠ્ઠી પૂજા કરી શકો છો, કોઈ પણ પ્રારંભ કાર્યનો કરી શકો છો. આ બધા જે સમય કહું છું એમાં આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્ર, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે
તો 15 થી 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આજના દિવસે તમે જે કાર્ય કરો છો એ વારે ઘડીએ કરવાનો યોગ ઉભો થાય છે. એટલે આજના દિવસે તમે કઈ ખરીદી કરો છો કે વેચાણ કરો છો તો વારે ઘડીએ કરવાનો યોગ ઉભો થશે. એટલે વ્યાપારી ભાઈઓ માટે આજે સરસ દિવસ છે. કોઈ પણ વસ્તુની ખરીદી કરી દો છો તો ફરી પાછું ટૂંક સમયમાં ખરીદી કરવાનો યોગ ઉભો થાય છે. આજે વાહન, ગાડી વગેરે ખરીદવાનો પણ સારો દિવસ છે. આજના દિવસે જે કાર્ય કરવાથી વધુ ધન લાભ થાય, વારે ઘડીએ કરવાથી, એવા કાર્ય આજે તમે કરી શકો છો. આજે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે મધ્યમ દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ ન કરશો. ઘણાના ફોન આવે કે આજે દિવાળી છે, નવા વસ્ત્ર પહેરવા છે. પણ તમે જે રેડીમેડ કપડા લાવો છો તે નવા નહીં ગણાય. તમે સીવડાવેલા હોય તો તે નવા ગણાશે. તો તે આજે ધારણ ન કરશો. એ કપડા અગાઉ જે શુભ સમય ગયો હોય એમાં તમે ધારણ કરી લીધા હશે તો કોઈ વાંધો નથી. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી ભાઈ ભાંડુ વચ્ચે મનદુખ થાય છે. પ્રેમમાં તિરાડ પડી શકે છે. કપડા પ્રત્યે પણ તમને અણગમો આવી જશે. એવો આજનો દિવસ છે. એટલે દિવસ બહુ યોગ્ય નથી નવા વસ્ત્ર ધારણ કરવા માટે. પરંતુ મિત્રો, આવું બધું જે ફળ છે તે આજે તમને આખા દિવસમાં મળે એમ, અને તે આવતીકાલે સવારે 45 મિનિટ સુધીમાં છે. એટલે આજે તમે નવા વસ્ત્ર ધારણ કરવાના છો, એટલે અગાઉથી વિડીયો મૂકી દો. તો દિવાળી દિવસે જે નવા વસ્ત્ર પહેરવાના હોય તો આગળના જે શુભ સમય ગયા હોય એમાં તમે ધારણ કરી લીધા હશે તો ચાલશે. આજે કરશું આજનું સંકલ્પ. ચમચીમાં પાણી લઈ અતિથિને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર અશ્વિન માસે શુભે કૃષ્ણ પક્ષે ચતુર્દશી અંતર્ગત અમાવસ્યાયામ દીપાવલી પર્વે બૃહસ્પતિવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે.
દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में जवा मांगता हो कि सीप में जवा मांगता हो मतलब भारत देश ની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને એમ તો દરેક જણા જ બોલવાનું બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसार्धः पूजन अर्चन कर्मणि अहम करिष्ये પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે એ વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે જય સ્વામિનારાયણ તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે 9825546459 મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ